મિત્રો અત્યારે હું છું રણુજા રાજસ્થાનની અંદર રામાપીર જે ઘોડા બાંધતા જ્યાં ઘોડી બાંધતા એ વસ્તુ તમને હું બતાવું છું જે રામાપીર પોતાની ઘોડી બાંધતા હતા અને એના જે સૈનિકો હતા એની ઘોડીઓ અહીંયા બંધાતી અને અહીંયા એનું પાણી પીવડાવતા અહીંયા આપણે અત્યારે અવેડો બોલીએ પણ અવેડો જ છે જો જૂનો જે રામાપીરનો પોતાનો છે આપણે એમ કહી શકીએ અને આની અંદર ઘોડા બાંધતા આ ગમાણ કહેવાય અમારા ગામડાની ભાષામાં ગમાણ કે જ્યાં પશુઓ બાંધવાનું હોય ગાય ભેંસનું તો આ જો તમે ઘોડાના પણ ઓલા મૂર્તિ મૂકેલી છે કપડાની આવી રીતે જો ખુદ રામાપીર ઘોડી બાંધતા અને રામાપીર જે ઝૂલામાં ઝૂલતા એ તમને હું લાઈવ બતાવું છું વિડીયો જોજો અને શેર કરી દેજો જે લાઈક કરશે મિત્રો એનું 24 કલાકનું સપનું છે ભાઈ પૂરું થવાનું છે ભાઈ પછી કહેતા નહીં ભાઈ રામાપીરનો ઘોડો એટલે કોઈ જેવો તેવો ઘોડો નતો ભાઈ એ એટલો ઊંચો હતો જેની કલ્પના આજ સુધી કોઈ ઇન્દ્રની અપ્સરા પણ કરી ના શકે ઇન્દ્રલોકથી ઇન્દ્ર ભગવાન ખુદ વિચારતા હતા કે આ ઘોડો છે કોનો પણ આ રામાપીરનો હતો રણુજાવાળાનો એટલે એ ઘોડાની ઊંચાઈ હાઈટ બોડી એટલી હતી કે મહારાણા પ્રતાપનું ચેતક ઘોડાથી પણ ડબલ